4 અંક ચોથો અંક છે ને એ આજે આપણે શીખીશું. તો ચાલો બધા તમારે આજે જે ગુજરાતીનું પુસ્તક છે ગણિતનું પુસ્તક છે ભાગ 1 એ તમારે કાઢવાનો છે. ગણિત કાઢવાનું છે એનો પહેલો ભાગ. સમજાઈ ગયું? અત્યાર સુધી તો આપણે જે પુનરાવર્તન કર્યું હતું તે બધું નોટની અંદર કરેલું હતું. આજે હું ગણિતનું કરાવીશ તે તમારે પુસ્તકમાં કરવાનું છે. તો બધા બાળકો ગણિત ભાગે પુસ્તક ખોલો. ચાલો ખોલું બધાએ. સરસ. સાથે ઇરેઝર અને પેન્સિલ લઈ લેજો. ચાલો એની અંદર તમારે પાના નંબર 16 કાઢવાનું છે. 15 સુધી તો આપણે થઈ ગયું છે. હવે આજે આપણે પાના નંબર 16 પૂરવાનું છે. તો જુઓ 16 પાના નંબરની અંદર તમને શું આપેલું છે? અહીંયા 4 લખેલા છે, 4 આપેલા છે અને 4 ચિત્ર આપેલા છે. કેટલા? 4. 1 2 3 4. 4 ચિત્ર છે. પછી અહીંયા લખેલું છે 10 12 ગુંટો. તો કોને 10 12 ગુંટવાનું છે? અંક 4 ને. તો અહીંયા તમને ટપકા આપેલા છે તે જોડીશું. પછી અહીંયા પણ 3 લાઈન ટપકા આપેલા છે અને 3 લાઈન ખાના આપેલા છે. તો 3 લાઈનના ટપકા જોડીશું અને બીજી 3 લાઈનના ખાના છે તેની અંદર આપણે 4 લખવાનો છે. પછી જુઓ હજી સૂચના નીચે આપેલી છે અંક 4 ફરતું ગોળ કરો. તો અહીંયા મેં તમને અંક લખેલા છે એમાંથી તમારે અંક 4 ઓળખી અને એની ફરતે આવું ગોળ વર્તુળ કરવાનું છે. પરીક્ષામાં આવું પૂછાય તો જેથી કરીને તમને આવડી જાય. ચાલો આટલું સમજાઈ ગયું બધાને? તમારા પુસ્તકની અંદર આ રીતે આપેલું છે ને? તો હવે આપણે અહીંયાથી શરૂઆત કરીએ. ચાલો વિષય ગણિત. ચાલો સૂચના બોલો, અંક બોલો અને લખો. તો આપણે સાથે સાથે અંક બોલતા
ચોગડે ચાર. ચાલો 9 વખત તૂટાઈ ગયો. હવે 10મી વખત ચોગડે ચાર. ચાલો 10 વખત આપણો આ 4 છે એ હવે ખૂટાઈ ગયો છે. હવે જુઓ પુસ્તકની અંદર તમને ખાનામાં 4 એક તો આપેલા છે, બીજા બધા ટપકા છે. તે આપેલા જે ટપકા છે ને એને આપણે જોડીશું અને બાકીના જે ખાના છે તેની અંદર આપણે 4 લખીશું. ચાલો ખૂટાઈ ગઈ બધાને. તો હવે આ 4 તો તમને આપેલા છે, એની બાજુના ખાનામાંથી આપણે ખૂટવાની શરૂઆત કરીશું. ટપકા જોડવાની શરૂઆત કરીશું. ખૂટાઈ તો ગયો છે, હવે આપણે એક જ વખત લાગુ કરવાનો છે. ચાલો ધીમે ધીમે ટપકા ઉપર પેન્સિલ આવવા દો. હું જે રીતે પેન્સિલ ચલાવું તે રીતે તમારે પણ ફેરવવાની છે. જો એક જ વખત સરસ મજાના 4 નો વળાંક પડી જશે અને 4 બની જશે. જો મેં જે રીતે કર્યું એ જ રીતે તમારે કરવાનું છે. ચાલો હવે એના પછીના ખાનામાં ચોગડે ચાર. ચાલો બધા મારી સાથે ટપકા જોડતા જજો. ચાલો એના પછીના ખાનામાં જોડો ચોગડે ચાર. ચાલો પછીના ખાનામાં ટપકા જોડીશું. ચોગડે ચાર. ચાલો હવે એના પછીના ખાનામાં ટપકા જોડીશું. ચાલો અહીંયા અહીંથી નીચે જઈ ફરી પાછા ઉપર જાઓ. ચોગડે ચાર. અંક આપણે બોલશું તો આપણને ઝડપથી યાદ રહેશે. માટે બધા બાળકો મારી સાથે ટપકા પણ જોડજો અને સાથે સાથે બોલજો પણ. ચાલો પછીના ખાનાના ટપકા જોડીશું. ચોગડે ચાર. ચાલો અહીંયા સુધી બધાને પૂરું થઈ ગયું છે. સરસ. હવે એના પછીની લાઈન આપણે લઈએ. તમારે પણ પુસ્તકમાં અહીંયા પૂરું થઈ ગયું હશે. 7 ખાના છે તે પૂરા થઈ ગયા. હવે એની નીચેની લાઈન લઈએ. ચાલો એના ટપકા જોડો અને બોલો ચોગડે ચાર. એના બાજુનું ખાનું લ્યો. એના ટપકા જોડો અને બોલો ચોગડે ચાર. આ રીતે સરસ પેન્સિલ પકડશો ને એટલે સરસ મજાના 4 લખાતા જશે અને ટપકા પણ જોડાઈ જશે. ચાલો એના પછીના ખાનામાં ટપકા જોડીશું. ચાલો એના પછીનું ખાનું લ્યો અને બોલો ચોગડે ચાર. ચાલો હવે એની બાજુના ખાના બાકી છે તેના ટપકા જોડીએ. ચાલો બોલો ચોગડે ચાર.
ચાલો એના પછીના ખાનાના ટપકા જોડીએ. ચોગડે ચાર, ચોગડે ચાર. ચાલો પછીનું ખાનું લ્યો. ચોગડે ચાર. ચાલો હવે જે બાકી છે તે ખાનાના ટપકા જોડીશું અને સાથે બોલીશું. ચોગડે ચાર. જે રીતે ટપકા આપેલા છે તેની ઉપર જ પેન્સિલ ચલાવવાની છે એટલે સરસ મજાના ચાર જોડાઈ જશે બધા ટપકા. અને સરસ વળાંકવાળા ચાર વચ્ચે સરસ મીંડું થવું જોઈએ. ચાલો પછીના ખાનામાં ટપકા જોડીએ. ચોગડે ચાર. ચાલો બધા બાળકોને ટપકા જોડાઈ ગયા ને? જોડાઈ ગયા? સરસ. હવે જે ખાના છે એમાં તમને ચાર આપેલા છે? નથી આપેલા. અહીંયા સુધી ટપકા આપેલા હતા. હવે આપણે જે બાકી ખાના છે તેની અંદર ચાર લખવાના છે. જે રીતે હું લખું તે રીતે મારી સાથે સાથે લખતા જજો અને બોલતા જજો. ચાલો લખો અને બોલો. ચોગડે ચાર. ચાલો હવે એની બાજુનું ખાનું. ચોગડે ચાર. આ રીતે હું લખું ને અહીંયાથી નીચે આવી વળાંક કરી અને ઉપર જવાનું છે. જોયું ને બધાએ? ચાલો એના પછીના ખાનામાં લખો. ચોગડે ચાર. ચાલો એના પછીના ખાનામાં લખીશું. ચોગડે ચાર. ચાલો એના પછીના ખાનામાં પણ લખો અને બોલો. ચોગડે ચાર. ચોગડે ચાર. ચાલો આ લાઈન પૂરી થઈ ગઈ બધા બાળકોને? ન થઈ હોય તો પૂરી કરી લ્યો. પછીની લાઈનમાં આપણે પણ ચાર લખીશું. અહીંયા સુધી પૂરું થઈ ગયું. ચાલો હવે નીચેની લાઈનમાં પણ ખાનામાં ચાર લખીશું અને બોલીશું. ચોગડે ચાર. એની બાજુના ખાનામાં પણ લખો. ચોગડે ચાર. ચાલો બાજુનું ખાનું લ્યો. ચોગડે ચાર. ચાલો લખો. ચોગડે ચાર. સાથે સાથે લખતા જજો. ખાનું જોડાઈ જાય તેનું ધ્યાન રાખજો. ચાલો એના પછીના ખાનામાં ચાર લખીશું અને બોલીશું. ચોગડે ચાર. પછીનું ખાનું પણ લખી લો. ચાલો એના પછીના ખાનામાં લખો અને બોલો. ચોગડે ચાર. ચાલો હવે એના પછીના ખાનામાં લખીએ અને બોલીએ. ચોગડે ચાર. ચાલો હવે એના પછીના ખાનામાં લખો અને બોલો. ચોગડે ચાર. ચોગડે
વ્યવસ્થિત લખીએ. હવે જુઓ નીચે તમને સૂચના આપેલી છે. અંક 4 ફરતું ગોળ કરો. અહીંયા પણ મેં લખેલું છે. તો જે તમને અંક આપેલા છે એમાંથી આપણે શું શોધવાનું છે? આ 4 અંક શોધવાનું છે. પછી જે 4 છે ને એના ફરતું જ આપણે ગોળ કરવાનું છે. બીજા અંક ફરતું ગોળ કરવાનું નથી. તો ચાલો અહીંયા જુઓ જે તમને અંક આપેલા છે 3 તમારા પુસ્તકમાં પણ 3 અંક આપેલા છે. અહીંયા પણ મેં 3 અંક લખેલા છે. જે 4 છે તેને ઓળખી અને એના ફરતું આપણે ગોળ કરીશું. ચાલો હું જે રીતે કરાવું એ રીતે તમે પુસ્તકમાં કરતા જજો. તમારા પુસ્તકમાં જુઓ 1 3 અને 4 આપેલા છે. તો જ્યાં 4 છે ત્યાં આપણે ગોળ કરવાનું છે. આ 1 છે, આ 3 છે અને આ 4 છે. તો 4 ફરતું ગોળ કરો. ચાલો બીજી જુઓ રકમ. બીજા અંક જુઓ 2 4 અને 3. તો વચ્ચે શું છે? 4 અંક. તે સંખ્યા આપેલી છે એમાં વચ્ચેની 4 છે. તો એમાં આપણે ગોળ કરીશું. ચાલો અહીંયા પણ પાછા 2 4 અને 3 આપેલા છે. જુઓ 2 વખત આપેલા છે. 2 4 ને 3. એની બાજુમાં પણ એમ જ છે 2 4 3 2 4 3. તો એની અંદર પણ વચ્ચેમાં ગોળ આવશે ને? વચ્ચેમાં આવશે ને? સરસ. બધા બાળકો મારી સાથે ગોળ કરતા જજો. હવે તમને નીચેની લાઈન જુઓ. એમાં 4 3 અને 2 એ અંક આપેલા છે. 2 3 ને 4. તો આ 4 ફરતે ગોળ કરીશું. ચાલો હવે એની બાજુમાં જુઓ. ક્યાં અંક આપેલા છે? 4 4 2 4 4 2. તો આમાં કેટલા ગોળ આવશે? કોને ખ્યાલ છે? એક જ આવશે ને? કેટલા ગોળ આવશે? એક જ. બરાબર ચેક કરો. 2 ગોળ આવશે. કેટલા ગોળ આવશે? 2. કેમ કે 2 વખત 4 લખેલા છે. જુઓ તો 2 ગોળ કરો. બંને અંક